આ તરફ ખેડૂતોને અન્યાયને લઈ સિહોરના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અહીંયા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું। વીજ પોલના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વીજ પોલને લઈ વીજ કંપની સામે અહીંયાના ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। હાલમાં જે મોરબી અને કોડ અને કચ્છની અંદર જે પીજીવીસીએલ અને જે અદાણી દ્વારા જે થાંભલા ઉભા કરવામાં આવે છે ખેડૂતોના ખેતરની અંદર, જે એની પરમિશન લીધા વગર પૂરું વળતર મળતું નથી, જ્યારે ખેડૂતોને ત્રાહિમામ છે અને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, અને જ્યારે સરકાર પોલીસનો દુરુપયોગ કરી અને ખેડૂતોની ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે, તે દુર્ભાગ્ય છે। આ દેશના આ કરુણતા કહેવાય કે જે જગતનો તાજ છે, આખા દેશની જઠરાંગની ઠારે છે, અત્યારે એને માર ખાવા પડે છે। આ દેશ છે ને ખેતી ઉપર નિર્ભર છે, અને શહેરોની અંદર જયારે કોઈ ગાડી એની પાર્કિંગ કોઈના ઘર પાસે દુકાન પાસે કરીને તો પાર્કિંગ કરવા નથી દેતા, તો આ તો અમારા ખેતરમાં થાંભલા ખોડવાની વાત છે, એટલે ઉખાડીને ફેંકી દેવાના છે। આ સહન નહીં થાય। મામલતદાર સાહેબશ્રીને અમે આવેદન પત્ર આપી અને જાણ કરેલી છે કે જે ગુજરાતના ખેડૂતો ઉપર જે દમન થઈ રહ્યો છે, ગુજરાતના ખેડૂતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, એના વિરોધમાં અમે આવેદન પત્ર આપ્યું છે। જે રીતે મોરબીની અંદર કોટ ગામની અંદર ખેડૂતોના ખેતરની અંદર પ્રાઇવેટ કંપનીઓ પોલીસને હાથો બનાવી અને ઉભા મોલમાં જે રીતે વીજ પોલ નાખી દે છે, વળતર આપતા નથી, એના વિરોધમાં પણ અમે જાણ કરી છે।